સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે ફિક્સ કોસ્ટ વિશે સ્ટડી કર્યું હતું. તમને ફિક્સ કોસ્ટનો જે મિનિંગ છે તે ટેબલ અને ડાયાગ્રામ થ્રુ એ ફિક્સ કોસ્ટ એક્સપ્લેન કર્યું હતું. હવે આપણે શોર્ટ ટર્મનો જે સેકન્ડ કોસ્ટ છે ધેટ ઇઝ વેરિયેબલ કોસ્ટ, તો તેના વિશે આપણે સ્ટડી કરવાના છે. તમને કીધું હતું કે શોર્ટ ટર્મમાં જ ટુ ટાઈપ્સ પડે છે કોસ્ટના, ધેટ ઇઝ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. ઇફ વી ટોક અબાઉટ ધી લોંગ રન, તો જે બધા જ કોસ્ટ છે તે કેવા પડી જાય છે? વેરિયેબલ કોસ્ટ પડી જાય છે. બરાબર, બધા જ કોસ્ટ કેવા પડી જાય છે? વેરિયેબલ. લોંગ ટર્મમાં કોઈ બી ફિક્સ કોસ્ટ હોતા નથી, રાઈટ? બીકોઝ ફિક્સ કોસ્ટની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય કે જે આપણે ફેક્ટરી ડિગ્રીનું રેન્ટ આપતા હોય છે, બરાબર, કે પ્રોડક્શન થાય છે આપણે અમુક પર્સન્ટેજ અને જે બી રેન્ટ જે છે તે એવરી મંથ આપવું જ પડે, બરાબર. એ લોકો એમ નથી કહેતા કે તમારું આટલું પ્રોડક્શન થાય તો તમે અમને રેન્ટ આપજો, અથવા તો લોન લીધેલી હોય બેંકમાંથી તો એ લોકો એમ નથી કહેતા કે તમારું પ્રોડક્શન થયું હોય તો તમે અમને ઇન્ટરેસ્ટ આપજો, રાઈટ. પછી આપણે જે પરમિનન્ટ વર્કર આપણે જે હાયર કરેલા હોય, રાઈટ, લાઈક અકાઉન્ટન્ટ છે, મેનેજર છે, તો એ લોકોને એવરી મંથ આપણે સેલેરી તો આપવી જ પડે, નહીં તો કોઈ આપણા માટે કામ નહીં કરે, બરાબર. આપણે પોતે બિઝનેસ ચાલુ કરેલો હોય, ફેમિલી પડે તો વાત અલગ છે, બટ કોઈને આપણે હાયર કરેલા હોય તો દેટ મીન્સ કે આપણે એવરી મંથ એ લોકોને સેલેરી આપવી જ પડે, બરાબર. બરાબર પ્રોડક્શન નહીં થતું હોય, રાઈટ, એ લોકોને આપણે સેલેરી નહીં આપીએ, એ લોકો બી કંઈક એ લોકો વર્ક કરતા છે, એ લોકોનું વર્ક કરતા છે ને, રાઈટ. સો એ બધા જે કોસ્ટ છે તો તે શેની અંદરમાં ઇન્ક્લુડ થાય છે? ફિક્સ કોસ્ટની અંદરમાં ઇન્ક્લુડ થાય છે. તો આપણે જો લોંગ રનની જો વાત કરીએ તો લોંગ રનમાં શું થશે કે આપણે બિઝનેસ શું કરશું? એસ્ટાબ્લિશ કરશું, બરાબર. આપણે મોટો કરશું બિઝનેસને, નવી ફેક્ટરી લેશું, નવી મશીનરી લેશું, રાઈટ. પછી જે વર્કર છે એ લોકોની બી સેલેરી ઇન્ક્રીઝ થવાની, એના લીધે શું થવાનું? બધા જ કોસ્ટ કેવા બની જવાના છે? વેરિયેબલ બની જવાના. કેવા બની જવાના છે? વેરિયેબલ. હવે નાઉ વોટ ઇઝ વેરિયેબલ કોસ્ટ? તો વેરિયેબલ કોસ્ટ એટલે variable cost means when cost incurred on variable factor by producer is called the variable cost. Now what is the variable factor? So raw material, electricity, daily labor charges, વેરિયેબલ કોસ્ટ કહેવાશે. આ જે કોસ્ટ છે તેને પ્રોડક્શન સાથે શું રિલેશન છે? તો જો પ્રોડક્શન 0 હશે ને તો આ કોસ્ટ બી કેવો હશે? 0 હશે, બરાબર. પ્રોડક્શન જો આપણું થતું જ નથી ને તો આપણે રો મટીરીયલ બી નથી વપરાના, આપણી ઇલેક્ટ્રિસિટી બી યુનિટ નથી હોતવાના, બરાબર. આપણે જે મશીનરી ને બધું ચલાવતા છે તો પ્રોડક્શન જ નહીં થવાનું, ઇલેક્ટ્રિસિટી અને મશીનરી ની સાથે રિલેટેડ, બરાબર. તો આપણું જો પ્રોડક્શન જ નથી થવાનું તો આપણે મશીનરી શું કામ ચલાવવાના? એમને તો મશીનરી ચલાવવાનું નથી, તો આ બી નથી થવાનું. ડેઈલી લેબર બી આપણે હાયર નહીં કરશું, રાઈટ. તો પ્રોડક્શન જો 0 હશે તો આ કોસ્ટ બી 0 થશે. પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો આ કોસ્ટ બી ઇન્ક્રીઝ થશે. પ્રોડક્શન ડિક્રીઝ થશે તો કોસ્ટ બી ડિક્રીઝ થશે, બરાબર. એટલે વેરિયેબલ કોસ્ટ એટલે એવા કોસ્ટ કે જેને પ્રોડક્શન સાથે ડાયરેક્ટ રિલેશન છે કે પ્રોડક્શન 0 છે, કોસ્ટ 0, પ્રોડક્શન ઇન્ક્રીઝ, કોસ્ટ ઇન્ક્રીઝ, પ્રોડક્શન ડિક્રીઝ, કોસ્ટ ડિક્રીઝ, બરાબર. ફિક્સ કોસ્ટમાં આપણે શું જોયું હતું? પ્રોડક્શન થાય નહીં થાય, અમુક કોસ્ટ ઇન્કર થાય તેને ફિક્સ કોસ્ટ. સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણા ઘરમાં આપણે ટીવીનું રિચાર્જ કરાવીએ, બરાબર. અમુક ફિક્સ રિચાર્જ જ હોય, બરાબર, કે મંથનું 300 રૂપીસ, 350 જે બી પેકેજ આપણે લઈએ તો તે રીતે 300 350 રૂપીસ આપી દેવાના. પછી ભલે આપણે ટીવી નહીં જોતા હોઈએ તો બી એટલા રૂપીસ આપણે જો રિચાર્જ કરાવીએ તો આપવાના જ છે. આખો દિવસ ટીવી ચાલુ રાખીએ તો બી એટલા રૂપીસ જ આપણે આપવાના છે. એ લોકો એમ નથી કહેતા કે તમે આખો દિવસ ટીવી જોતા છો તો તમારે પૈસા વધારે આપો, રાઈટ. તો આ જે ટીવીનું જે ચાર્જીસ છે તો તે આપણે મોબાઈલ પર નેટ વાપરીએ તો ડેઈલીનું કોઈ 1.5 GB કે 2 GB કે જીબી આપણે પેકેજ લઈએ, 1.5 GB ઓર 2 GB જીબી આપણે પેકેજ લઈએ તો આપણે 3 મંથનું કે જીબી 550 કે 600 જીબી રિચાર્જ કરાવતા હોઈએ તો તે ફિક્સ કરાવવાનું જોઈએ, તો જ આપણે ડેઈલીનું આટલું વાપરવા આપણને મળતું છે, બરાબર. પછી આપણે દિવસના કોઈ દિવસ નીબી વાપરીએ, એક દિવસ આપણે નીબી વાપરીએ તો હવે પહેલા આપણે 550 કે 600 રૂપીસ જે ભરવાના છે તો ભરવાના જ છે, એ કેવા છે? ફિક્સ જ છે, બરાબર. તો એ કેવો થયો? આપણે ફિક્સ ચાર્જીસ થયો. આપણે ઘરમાં કોઈ સર્વન્ટ જે બી આપણે હાયર કરેલા હોય, બરાબર, કામ કરવા માટે, તો તેને બી આપણે એવરી મંથ આપણે ફિક્સ સેલેરી આપવાની છે, બરાબર.
આપણે એને એમ નહીં કહી શકીએ. કોઈ દિવસ મહિનામાં એવી રજા પાડે તો આપણે એમ નથી કહેતા કે તું અત્યારે આટલા દિવસે આ દિવસે રજા પડી તો અમે તારી સેલેરી કટ કરી નાખશું, એવું નથી કહેતા. મંથલી જે બી એના ફિક્સ ચાર્જીસ હોય તે આપણે એને આપતા જોઈએ, બરાબર. તો આ બધા કેવા થયા આપણા ઘરના ફિક્સ એક્સપેન્સ થયા. તો અમુક તો જોઈવાનું જ છે. મિલ્ક લઈએ તો ડેઈલીનું જે 1 લીટર 2 લીટર કે જેટલું લેતા હોય એટલું તો આપણે લેતા જ છે, બરાબર. તો અમુક જે લેતા છે એ ફિક્સ થયું. ઇલેક્ટ્રિસિટીમાં શું છે ઘરમાં કે આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટી નીબી વાપરીએ ને તો બી એના અમુક યુનિટના ચાર્જીસ આપણે પે કરે, એટલે જે આપણે ચાર્જીસ હોય ને તે પે કરવાના આવે, બરાબર. તો એટલા ચાર્જીસ શું છે, એટલા ચાર્જીસ ફિક્સ છે. પછી આપણે વાપરીએ તો એ રીતે ઇન્ક્રીઝ થાય છે ત્યારે વેરિયેબલ બને છે. દિવસના પછી આપણે જ્યારે એને વાપરીએ ને એવરી ડે એવરી મંથલી જે બી આપણે વાપરતા છે ને ત્યારે પછી વેરિયેબલ બને છે. બટ ઘર બંધ હોય ને તો બી અમુક મિનિમમ બિલ આવે જ છે, બરાબર. તો મિનિમમ બિલ શું છે, ફિક્સ કોસ્ટ છે. ક્લિયર થયું? સો જે બી આપણે આપવાના જ છે, ખબર જ છે કે આપણે વાપરીએ નહીં વાપરીએ આટલા પૈસા તો આપણે આપવાના જ છે, તો તે ફિક્સ થયું. જ્યારે વેરિયેબલ આપણે વેજીટેબલ આપણે ખાવાની, હવે તમે વેફર્સ ને એવું ખાય, બિસ્કિટ ને એવું ખાય તો નક્કી નહીં હોય કે એવરી મંથ કેટલી ખાવાના છે, બરાબર. તો તે શું થયું, વેરિયેબલ કોસ્ટ થયું કે જે આપણું ડિસાઇડેડ નહીં હોય કે એવરી મંથ એની પાછળ કેટલો એક્સપેન્સ થવાનો છે, આપણે જે રીતે વાપરીએ એ રીતે એક્સપેન્સ થવાનો. તમારી સ્કૂલની ફી ફિક્સ છે, તમારી સ્કૂલની ફી કેવી છે, ફિક્સ કોસ્ટ છે, એટલી તો આપી જ દેવાની છે આપણે, બરાબર. એ ફિક્સ થયું. બટ જો તમે સ્કૂલ બસ સિવાય બીજો વસ્તુ જો ટ્રાવેલિંગ માટે યુઝ કરતા હોય તો બીજા થ્રુ એ ટ્રાવેલિંગ માટે યુઝ કરતા હોય તો એ કદાચ વેરિયેબલ થઈ શકે. કેમ? બીકોઝ કોઈ દિવસ તમે સ્કૂલે જાઓ, કોઈ દિવસ નહીં જાઓ, જે દિવસે જવાનું તે જ દિવસે તમારે એને પૈસા પે કરવાનો, રાઈટ. તો એ શું થશે, વેરિયેબલ થશે. એટલે જે વસ્તુ આપણે વાપરતી વખતે એના પૈસા એ રીતે આપવાના હોય તે વેરિયેબલ બને છે અને જે આપવાના જ હોય તો તે ફિક્સ બને છે. એટલું યાદ રાખજો. તમને અંદર કીધું છે ઇન શોર્ટ ટર્મ વિથ ધ ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન cost also changes with the increase in production. Cost also increases and with the decrease in the production cost also decreases. And if production is zero, cost is also zero. It is known as the variable cost. Variable cost is also known as the unstable or direct or main cost. So કીધું છે બીજું નામ એનું અનસ્ટેબલ. સ્ટેબલ નથી, પ્રોડક્શન સાથે ચેન્જ થાય છે. ડાયરેક્ટ, કેમ કે પ્રોડક્શન સાથે કેવો રિલેશન છે, ડાયરેક્ટ રિલેશન છે. અને મેઇન કોસ્ટ, કેમ કે એનું ડાયરેક્ટ રિલેશન પ્રોડક્શન સાથે છે એટલે જ એને મેઇન કોસ્ટ બી કીધો છે, બરાબર. આ ત્રણ નામ યાદ રાખજો. 1 માર્ક્સ ની અંદરમાં પૂછી શકે અથવા તો તમને કોઈ વખત એમ બી પૂછી શકે વોટ ડુ યુ મીન બાય અનસ્ટેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ ની જગ્યાએ કન્ફ્યુઝન કરવા માટે આમાંથી બી તમે તમારો કોઈ વર્ડ યુઝ કરી શકે, તો યાદ રાખજો. This cost is a direct relation with the quantity of production. In variable cost, following things are included: price of raw material, energy consumption, transportation expense. એ બી આપણે જેટલું ટ્રાન્સફર કરીએ અત્યારે લોકડાઉનમાં આપણે બહુ આટાફેરા નહીં થતા, બરાબર. તો આપણે પેટ્રોલનો એટલો ચાર્જિસ નહીં થતો, પણ જેવી રીતે આપણે બાઇકનો જેટલો યુઝ કરશું, કારનો જેટલો યુઝ કરશું, ફ્યુલનો બી એટલો જ એક્સપેન્સ થશે. તો એ ફ્યુલનો એક્સપેન્સ શું છે, વેરિયેબલ કોસ્ટ છે. લેબર વેજીસ, ટેક્સ ઓન પ્રોડક્ટ, કે પ્રોડક્ટ આપણે જેટલી બનાવીએ એના પર જ ટેક્સ લાગવાનો છે. જે પ્રોડક્ટ આપણે બનાવી જ નથી એના પર આપણો ટેક્સ લાગતો જ નથી. એન્ડ સેલ્સ ટેક્સ, જેટલું આપણે સેલ કરીએ એના પર ટેક્સ લાગશે એસ એક્સ્ટ્રા. As production increases, this cost also increases. Therefore, this is known as the variable cost. Difference between fixed cost and variable cost is possible only on the short period. In a long period, all costs become the variable. તમને સ્ટેટિકમાં જ કીધું, લોંગ ટર્મમાં શું થશે, લોકો પોતાની ફેક્ટરી એસ્ટાબ્લિશ કરશે, બરાબર. એની અંદર જે બી રિપેરિંગ ને બધાના ચાર્જીસ લાગશે, આપણે જે નવી મશીનરીને એવું પરચેસ કરશે, જે પરમિનન્ટ વર્કર હશે એની સેલેરી ઇન્ક્રીઝ થશે, એના લીધે શું થશે, બધા જ કોસ્ટ વેરિયેબલ બની જશે લોંગ ટર્મમાં. આપણે ટેબલ થ્રુ સમજીએ. જો પહેલા કોસ્ટ કેટલો છે, 0, સોરી પ્રોડક્શન કેટલું છે, 0, ત્યારે કોસ્ટ બી કેટલો છે, 0. 10 યુનિટ પ્રોડક્શન થયું, કોસ્ટ ઇન્ક્રીઝ થઈને કેટલું થયું છે, 80 રૂપીસ. 20 એ 150, 30 એ 210, 40 એ 290, 50 એ 390. જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે કોસ્ટ બી શું થાય છે, ઇન્ક્રીઝ. પણ સ્ટાર્ટિંગમાં સ્લોલી ઇન્ક્રીઝ થશે, બરાબર.
ફોર એક્ઝામ્પલ જો અહીંયા 80 ઇન્ક્રીઝ થયું છે, અહીંયા એનું એક જ અહીંયા 80 ઇન્ક્રીઝ થયું છે, અહીંયા ઇન્ક્રીઝ થયું છે 70 રૂપીસ, અહીંયા ઇન્ક્રીઝ થયું છે 60 રૂપીસ. આ બે વચ્ચેનો ડિફરન્સ છે 80 રૂપીસ અને અહીંયા ઇન્ક્રીઝ થયું છે 100 રૂપીસ. તો સ્ટાર્ટિંગમાં જે છે એ લોકોએ કીધું છે કે ઇન્ક્રીઝિંગ રિટર્ન સ્કેલ એપ્લાય થાય છે, એ બધું તમારે અત્યારે સમજવાની જરૂર નથી, બટ એટલું યાદ રાખજો કે સ્ટાર્ટિંગમાં સ્લોલી ઇન્ક્રીઝ થાય છે અને આફ્ટર ધેટ 30 યુનિટ પછી એ પાછું વધારે ઇન્ક્રીઝ થાય છે, રાઈટ? કેમ કે ઇન્ક્રીઝિંગ એટ ઇન્ક્રીઝિંગ રેટ થાય છે એના માટે. હવે એ બધું શું છે તમે જ્યારે આગળ મેક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરશો ને ત્યારે એની અંદરમાં આ બધા કન્સેપ્ટ આવશે, બટ તમે આ ટેબલ યાદ રાખજો એટલે બીજું વધારે તમારે એની અંદર યાદ રાખવાની જરૂર નથી. ટેબલ ડાયાગ્રામના થ્રુ આપણે એક્સપ્લેનેશન જોઈએ. તો x પર તમારે આપ્યું છે આઉટપુટ અને y પર તમને આપ્યું છે ટોટલ વેરિયેબલ કોસ્ટ, રાઈટ? 0 એ 0 સ્ટાર્ટિંગ અહીંયાથી કરજો કેમ કે 0 એ 0 છે એટલે ફર્સ્ટ પોઈન્ટ તમારો અહીંયા આવશે. આફ્ટર છે 10 એ 80 રૂપીસ, 10 એ 80, 20 એ 150, 30 એ 210, 40 એ 290 એન્ડ 50 એ તમારું છે 390. થોડોક આ ટાઈપનો તમારો સ્લોપ બનશે કે અહીંયાથી ઇન્ક્રીઝ થઈને થોડુંક તમારું પહેલા ડિક્રીઝ થશે અને પાછું ઇન્ક્રીઝ થશે, બરાબર? એટલે કે તમને પહેલા બે ક્લોઝે તમને કીધું ઇન્ક્રીઝિંગ રેટ અને ડિક્રીઝિંગ રેટ, એના લીધે તમારે આ ટાઈપનો કર્વ બનવાનો છે, આ ટાઈપનો સ્લોપ બનવાનો છે. ટેબલ યાદ રાખજો એટલે ઈઝી પડશે. ટેબલમાં બી કેટલા તમને એવા ફિગર નથી આપ્યા કે તમને યાદ નહીં રહે, ઈઝી ફિગર છે, યાદ રહી જશે. આ ટાઈપનો તમારો કર્વ આવવો જોઈએ. આ તમારું બન્યું છે ટોટલ વેરિયેબલ કોસ્ટ કર્વ. એક્સપ્લેનેશન આપ્યું છે in diagram on x axis output is measured and y total variable cost in rupees is measured. As production increases 10, 20, 30, total variable cost also increases 80, 150, 210. Total variable cost is a positive slope from initial point as it increasing at a decreasing rate later on at increasing rate. Positive slope એટલે કે upward slope છે, બરાબર? ભલે અહીંયાથી થોડુંક ડાઉન સ્લોપ કયો છે? અપવર્ડ સ્લોપ છે ને, ઉપર જ જતો છે સ્લોપ, બરાબર? કેમ? બીકોઝ એને ડાયરેક્ટ રિલેશન છે. આપણે જોયું કે એટલે પ્રોડક્શન સાથે કેવું રિલેશન છે? ડાયરેક્ટ રિલેશન છે. એટલે આનો સ્લોપ કેવો આવશે એ બી યાદ રાખજો, પોઝિટિવ સ્લોપ બનશે. અને મહેરબાની કરીને હવે તમને ડાયાગ્રામ પૂછાય, બરાબર, કોઈ બી ક્વેશ્ચન ને કદાચ ક્વેશ્ચનમાં જો તમને એવું નહીં લાગ્યું કે એક્સપ્લેનેશન આપો તો તમારે હવે 11th માં આવ્યા બુદ્ધિ ચલાવજો અને એક્સપ્લેનેશન લવજો ડાયાગ્રામ. કેમ કે ઘણાના 3 માર્ક્સની અંદરમાં હાફ માર્ક્સ તમે એક્સપ્લેનેશન નથી લખ્યા ને એને કટ કર્યા છે કે હવે ક્વેશ્ચનમાં નહીં લખ્યું હોય કે ડાયાગ્રામ ખાલી એટલું લખેલું હોય ડાયાગ્રામના થ્રુ એક્સપ્લેન કરો, એનો મતલબ એમ નથી કે તમે ખાલી ડાયાગ્રામ છોડીને નીચે એક્સપ્લેનેશન નહીં લખો. ઉપર એક્સપ્લેનેશન લખો, પછી ડાયાગ્રામ ડ્રો કરો અને ડાયાગ્રામને બી નીચે તમે એક્સપ્લેન કરો, રાઈટ? તો જ તમને પૂરા માર્ક્સ મળવાના છે. In short term, fixed cost is a fixed but variable cost keeps on changing. This cost is directly related with the production. That is why Professor Marshall has said variable cost is a main cost. કોને કીધું છે? પ્રોફેસર માર્શલે કીધું છે મેઇન કોસ્ટ. યાદ રાખજો ના, એક માર્ક માટે પ્રોફેસર માર્શલે મેઇન કોસ્ટ કીધું છે because it has a direct relation with the production. That's why it is called the main cost. જોઈ લેજો આ તમારે વેરિયેબલ કોસ્ટનો મીનિંગ, ટેબલ અને એનું એક્સપ્લેનેશન લખવાનું છે બુકમાં. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.